વડોદરામાં એમજીવીસીએલના વિજિલન્સ વિભાગ દ્વારા ફરી એકવાર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાણીગેટ અને માંડવી સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં દરોડો પાડીને કુલ 25.37 લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપી પાડવામાં આવી હતી. વિજિલન્સની ટીમ દ્વારા બાવામનપુરા, નુરાની મસ્જિદ, બાવચાવાડ, રાજપુરાની પોળ, મોગલવાડા, જમનાબાઈ હોસ્પિટલ પાછળનો વિસ્તાર, ગેંડાફળિયા, પટેલ ફળિયા, દૂધવાડા મોહલ્લા, છીપવાડ તેમજ સરસિયા તળાવ સહિતના વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 24 ટીમો દ્વારા 872 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી, જે 25 જોડાણોમાં વીજ ચોરી અને 6 જોડાણોમાં ગેરરીતિ પકડાઈ હતી. આ ઉપરાંત 10 જેટલા વીજ મીટરો શંકાસ્પદ જણાતા વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. શહેરમાં વીજ ચોરી રોકવા માટે આવી જ કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે તેમ એમજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. એટલે મને જે માહિતી મળી છે એ પ્રમાણે અમારી વડી કચેરીના જે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે એમની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમારા વડોદરા શહેર પૂર્વ વિભાગીય કચેરીના તાબા હેઠળની પાણીગેટ અને માંડવી આ બંને સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ હાથ ધરાયો હતો, જેમાં બાવામનપુરા, પાણીગેટ શાક માર્કેટ, નુરાની મસ્જિદનો વિસ્તાર, બાવચાવાડ, અજબડી મિલ, મદાર મોહલ્લા, જમનાબાઈ હોસ્પિટલની પાછળનો વિસ્તાર, હાથીખાના રોડ, પટેલ ફળિયા, રજપૂત ફળિયા, ખાટકીવાડ, સુથાર ફળિયા, મીઠા ફળિયા, ભદ્ર કચેરી રોડ, આવા વિસ્તારોમાં કુલ 24 ટીમ દ્વારા 872 વીજ જોડાણોની તપાસણી કરવામાં આવી છે અને એમાં 25 કિસ્સામાં વીજ ચોરી પકડાઈ છે અને 6 કિસ્સામાં ગેરરીતિ પકડાઈ છે અને 10 મીટર અમે શંકાસ્પદ તરીકે વધુ તપાસણી માટે કબજે લીધેલા છે. અને આ જે 25 વીજ ચોરી અને 6 ગેરરીતિ છે એની અંદાજે આકારની 25,37,000 થાય છે.